નમસ્કાર મિત્રો, આજે હું વાત કરીશ સાયબર ક્રાઇમ વિશેની. આમ તો સાયબર ક્રાઇમ વિશે દરેક લોકો જાણે છે અને સરકારે પણ સાયબર ક્રાઇમને અવેરનેસ માટેના ઘણા બધા કેમ્પેઇન ચલાવેલા છે અને આપણી જે મોબાઈલની કોલર ટ્યુન છે એમાં પણ સાયબર અવેરનેસ વિશેની જે કોલર ટ્યુન છે એ પણ સેટ કરેલી છે. એમ છતાં આજે પણ લોકો સાયબરનો ભોગ બની રહ્યા છે. દરેક બને છે, એવું નથી કે ભણેલા ગણેલા કે બહુ સ્માર્ટ હોય અને સિટીમાં રહેતા હોય એવા લોકો સાયબરનો ભોગ નથી બનતા, એવું બિલકુલ નથી. દરેક લોકો બને છે. પોલીસ, વકીલ, ડોક્ટર બધાથી માંડીને બધા, નાનાથી માંડીને મોટા લોકો સુધી બધા સાયબરનો ભોગ બની ગયા છે. અને જે લોકો નથી બન્યા એ ફ્યુચરમાં બનવાના છે. સબકી બારી આયેગી, બચ્ચું બચ કે રહેના, બરાબર ને? અને જામતાળા વિશેની કંઈક વેબ સિરીઝ પણ છે, તમે લોકોએ જોયું હશે અને ન જોયું હોય તો જોઈ લેજો. એમાં પણ સાયબર ક્રાઇમ વિશેનું ઘણી બધી અવેરનેસ વિશે અને કેવી રીતના ફ્રોડ એ લોકો કરે છે એના વિશે ઘણું બધું જણાવેલું છે. આ જે સાયબર ક્રાઇમ થાય છે એ શું કામ થાય છે અને કયા 3 કારણોના લીધે થાય છે એ મેં જોયું તો સાયબર ક્રાઇમ જે છે એ મેઇન 3 કારણોના લીધે જ થતું હોય છે. એક તો છે ડર, અને બીજું છે લાલચ, અને ત્રીજી છે આળસ. હવે ડર કઈ રીતે? સાયબર ગઠિયાઓ જે છે એ ઘણી વખત તમારા મોબાઈલમાં અરેસ્ટ કરી લીધા છે, અથવા તો કંઈ એવા તમારા ફોટો ક્લિપ્સ છે કંઈ એડિટિંગ કરીને કંઈ પણ રીતે તમને બ્લેકમેઇલ કરે છે, અથવા કોઈ લિંક મોકલે અને તમે લિંક મોકલીને એમાં આવી જાઓ છો. એ એક ડર થયો તમારો. અને બીજો છે લાલચમાં આવીને તમને ઇનામ લાગ્યું છે કે તમારા આવી મોટી તમને કંઈ ઓફર મળે છે, રાઈટ? એવા લાલચમાં આવીને પણ લોકો લિંક ક્લિક કરી લે છે, ઓટીપી આપી દે છે. તો આ થયું લાલચમાં આવીને. અને ત્રીજું છે આળસમાં આવીને, મારા જેવા ખાસ, કે ઘણી વખત ઉતાવળમાં હોય, જલ્દીમાં હોય અને કોઈનો કોલ આવી ગયો, લાગે કે બેંકમાંથી કોલ છે, બહુ ઇમરજન્સી વાળો કોલ છે, કંઈક સારું છે, તો આપણે શું છે કે ઈમેલ કે મેસેજ ચેક કર્યા વગર ઘણી વખત ઉતાવળમાં ઓટીપી આપી દેતા હોઈએ છીએ, અથવા તો લિંક ક્લિક કરી લેતા હોઈએ છીએ. તો પણ આ જે સાયબર ગઠિયાઓ જે છે એ ફાવી જતા હોય છે પોતાની મનસૂબામાં. તો આવું ન થાય એ માટે થઈને મેઇન ડર, લાલચ અને આળસ, આ 3ને ત્યજી દેવાની. અને બહુ જ ગમે સારો બેંકમાંથી કોલ કેમ નથી આવે તમારા માટે, તો પણ તમારે પહેલાં નેગેટિવ થિંક કરવાનું કે નહીં, આ ફ્રોડ જ હોઈ શકે. બને તો નજીકની જે બેંકની શાખાઓ છે ત્યાં જઈને એમનો સંપર્ક કરો, તો જ આ સાયબરના ફ્રોડમાંથી આપણે બચી શકીશું. બાકી બધાનો વારો આવશે. એવું બિલકુલ ન સમજતા કે હું હોશિયાર છું, બહુ સ્માર્ટ છું, તો હું સાયબરનો ભોગ ન બની શકું. એવું બિલકુલ નથી. ઘણા બધા સારા લોકો સાયબરનો ભોગ બની ચૂક્યા છે. એટલે સેફ રહો,